करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। गई वखते આપણે પહેલા સ્કંદનો પહેલો અધ્યાય પણ જોયો અને બીજો અધ્યાય આપણે શરૂ કર્યો હતો. બીજા અધ્યાયની શરૂઆતમાં આપણે જોયું કે શૌનક ઋષિ જે છે એ સૂતજીને પ્રશ્નો કરે છે અને એના પ્રશ્નના જવાબમાં જે છે એ આપણે આગળ જોવાનું છે. એ પ્રશ્નના જવાબમાં ખરેખર ત્યાં એવું કહે છે કે આપણે જે કંઈક કર્મ કરતા હોઈએ છીએ એ કર્મ દ્વારા આપણે શું પ્રાપ્ત કરવાનું છે. ખરેખર આપણે કર્મ દ્વારા સંપત્તિ પાછળ દોડવાની જરૂરિયાત નથી. કર્મ દ્વારા કોઈ બહુ મોટું પુણ્ય પ્રાપ્ત કરી લેવાની જરૂરિયાત નથી. તો કહે છે કે એ કર્મ આપણે કરીએ અને એ કર્મ દ્વારા આપણને ઈશ્વર પ્રત્યે આપણને પ્રેમ ઉત્પન્ન થાય, ભગવાનમાં આપણી ભક્તિ જે છે એ દ્રઢ થાય. જો એ ન થાય તો કર્મનો કોઈ અર્થ જ નથી. કર્મ બધું નકામું છે. કર્મ શેના માટે છે? તો કે કર્મ આપણા રાગ દ્વેષને દૂર કરવા માટે છે અને અંતે ભગવાનની ભક્તિ માટે છે. કર્મ છે એ ખાલી કર્મ માટે નથી. કર્મ છે એ કંઈ ભોગ પ્રાપ્ત કરવા માટે પણ નથી. કર્મ શેના માટે છે? અંતે જો આપણને ભગવાનની ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. અને જો એ ન થાય તો એ કર્મ પણ કેવું છે? એ નકામું કર્મ છે. માટે અંતે જે છે અંતે એ છે કે ભગવાનમાં આપણી ભક્તિ થવી જોઈએ. એ ગયા વખતે આપણે જોયું. હવે 18મો શ્લોક આપણે ગયા વખતે જોયો તો, જરાક ફરીથી યાદ કરી લઈએ. શું કીધું અહીંયા? નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ભગવાનના ભક્તોની સેવા. અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે કે ભાગવત સેવયા, અર્થાત હંમેશા નિત્ય નિરંતર ભાગવતનું શ્રવણ અને ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ભગવાનમાં અંતે નિશ્ચળ ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને હવે આગળ કહે છે 19મા શ્લોકમાં કહે છે, જો શું કહે છે?
તદા રજસ્તમો ભાવાહ કામલોભાદયાશ્ચ યે ચેત એતૈરના વિદ્ધમ સ્થિતમ સત્વે પ્રસીદતિ. આ બધા જુદા જુદા ગુણો છે. રજઃ તમઃ ભાવાહ વગેરે. રજોગુણ, સત્વગુણ, તમોગુણ, આ બધા જુદા જુદા ગુણ છે. ગીતાજીની અંદર તો ભગવાન વિસ્તારથી કહે છે ત્રણેય ગુણો વિશે, કે માણસના જીવનમાં સત્વગુણ જો ઉદિત થયો હોય ને તો એનું મન શાંત હોય, એને કંઈક ધર્મ તરફ એની પ્રવૃત્તિ થાય. એટલે દિવસ દરમિયાન આપણું આમ જોઈએ તો સવારના પરમાં આપણે ઉઠીએ ને સ્નાન કરી લઈએ એટલે આપણું મન છે ને એકદમ સત્વ પ્રધાન થઈ જાય. સ્નાન કરવાથી પણ મનમાં સત્વગુણની વૃદ્ધિ થાય. એટલે કહું ભાઈ 3 વાર સ્નાન કરો. સ્નાન કરવાથી આપણું મન છે એ સત્વગુણમાં વૃદ્ધિ થઈ જાય છે. એટલે સવારે ઉઠીને સ્નાન કરી લઈએ એટલે તરત જ આપણે એમ થાય કે ભાઈ કંઈક ભગવાનનું પાઠ કરીએ, પૂજા કરીએ, કંઈક વાંચન કરીએ, તરત જ આપણને એવું મન થાય. એ શું છે? એ સત્વગુણની વૃદ્ધિ છે. અને પછી જોવે કે કેટલા વાગ્યા આવે ઘડિયાળમાં. જ્યારે ઘડિયાળમાં જોવે કેટલા વાગ્યા, એ રજોગુણની ઉત્પત્તિ થઈ ગઈ. હવે જાવું છે, આ કામ છે ને ફલાણું કામ છે ને પેલું કામ છે ને ઓફિસે જવું છે ને આને મળવાનું છે ને આ કરવાનું છે, રજોગુણની વૃદ્ધિ. અને સાંજ પડે પછી કોઈનો ફોન આવે તો ઉપાડે નહીં. એ તમોગુણની વૃદ્ધિ થઈ ગઈ છે કે ભાઈ હવે હું થાકી ગયો છું આખા દિવસ દરમિયાન, હવે મારે કોઈને જવાબ નથી દેવો, હવે સૂઈ જવું છે, કાંઈ કરવું નથી. એ તમોગુણ છે. તો આ બધા ગુણો જે છે, હવે એ બધા ગુણોનો પ્રભાવ જે છે, અને આ બધા ગુણોમાં શું કહે છે? તદા રજસ્તમો ભાવાહ કામ લોભાદયાશ્ચ યે. આ રજોગુણ શું કરે છે? માણસને એ પ્રવૃત્તિમાં જોડે છે, કર્મમાં જોતરે છે, લોભમાં. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ શમસ્પૃહા. લોભ, પ્રવૃત્તિ, આરંભ, આ બધું શું છે? આ બધું રજોગુણ છે. અને તમોગુણ જે છે એ માણસને શેમાં જોડે છે? કાંઈ કરવું નથી, કાંઈ કામ જ નથી કરવું, સૂઈ જવું છે, કોઈ કામ નથી કરવું. એ માણસ છે એને એ રજોગુણમાંથી તમોગુણમાં લઈ જાય છે કે કાંઈ કરવું નથી. અને એ શું કહે છે? આ પ્રકારે જો માણસનું મન જે છે એતૈહિ અનાવિદ્ધમ સ્થિતમ સત્વે પ્રસીદતિ. પરંતુ જેનું મન જે છે એ સત્વમાં સ્થિત થઈ જાય તો શું થાય છે? એનું મન જે છે એ પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. અને એ પ્રસન્ન મન હોય ને, એ પ્રસન્ન મન ઈશ્વર પ્રાપ્તિમાં ખૂબ ઉપયોગી બને છે. એટલે આગળ કહે છે એવમ પ્રસન્ન મનસઃ ભગવદ ભક્તિ યોગતઃ ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. ને બહુ અગત્યનું છે તત્વ, સત્વગુણ જે છે, જે સત્વ તત્વ જે છે એ બહુ જ અગત્યનું છે. એટલે કે છે આ પ્રકારે એવમ પ્રસન્ન મનસઃ, જેનું મન પ્રસન્ન છે. તમે જોજો મન જ્યારે માણસનું પ્રસન્ન હોય ને, કોઈની ભૂલ થાય ને તો એને માફ કરી દે કે હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, જા તું મજા કર ને. પણ જો મગજ ગયું હોય અને એ સમયે કોઈકની નાનકડી ભૂલ હોય ને તો એને બહુ મોટો ઠપકો મળી જાય. પેલા કે મેં તો આટલું ભૂલ કરી હતી ને આટલો બધો ઠપકો આપી દીધો મને. પણ કેમ કે એનું મન જે છે એ મનમાં જ એ ક્રોધ ભરેલો હતો અને એ ક્રોધ બહારે આવે છે. જો મન પ્રસન્ન હોય તો એ મન જે છે એ ભગવત તત્વમાં લાગે છે, વસ્તુ કંઈક સમજવામાં લાગે છે. એ કહે છે એવમ પ્રસન્ન મનસઃ ભગવત ભક્તિ યોગતઃ. એ ભગવાનની ભક્તિથી, ભગવાનની ભક્તિ સાથે જે જોડાયેલું જે મન જે છે એને શું થાય છે? આવા મનવાળા ભગવત ભક્તિ યોગતઃ. આવી ભગવત ભક્તિમાં પણ એનું જોડાયેલું જેનું મન હોય, પ્રસન્ન મન અને ભગવાનની ભક્તિમાં જોડાયેલો મનવાળો જે માણસ જે છે એને શું થાય છે? ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. આવા મુક્ત પુરુષો જે છે એને શું થાય છે? ભગવાનના તત્વનું જ્ઞાન થાય છે. સામાન્ય રીતે
માણસને શું છે કે ભગવાન છે, તત્વનું જ્ઞાન નથી હોતું. ભગવાન છે, ભગવાન છે. ભગવાનની સામે કેટલાય ઝઘડાઈ થઈ જતા હોય આખી દુનિયામાં. કદાચ તમને ખબર હશે કે નહીં, પણ આખી દુનિયામાં અત્યાર સુધીમાં જેટલા લોકો મર્યા જે છે, ધર્મના નામે સૌથી વધારે માણસો મર્યા છે. યુદ્ધમાં નથી મર્યા, એના કરતાં ધર્મના નામે લોકો વધારે મર્યા છે. કેમ કે ધર્મ અને ઈશ્વરને કોઈ સરખી રીતે સમજતું જ નથી, અને એને કારણે ધર્મના નામે ઝઘડા થાય છે. ફોર્ચ્યુનેટલી આપણા દેશમાં નહોતા થતા, પણ વિદેશોમાં સૌથી વધારે થયેલા ધર્મના નામે ઝઘડા, અને એને કારણે લાખો લોકો જે છે એ ધર્મના નામે મરી ગયા છે. બીજાને મારી નાખે છે ધર્મના નામે, પોતે મરે છે ને બીજાને મારી નાખે છે. કેમ કે એ લોકો ભગવત તત્વને જાણતા જ નથી. જો માણસનું મન સત્વમાં સ્થિત હોય અને એ ભગવાનની જો ભક્તિ દ્વારા એનું મન જે છે એ યોગ્ય બનેલું હોય, શુદ્ધ, અર્થાત જેને આપણે શુદ્ધ અંતઃકરણ કહીએ, કે જેનું અંતઃકરણની શુદ્ધિ છે, એવા શુદ્ધ અંતઃકરણવાળા જે લોકો જે છે એને શું થાય છે? એને ભગવત તત્વ વિજ્ઞાનમ, એને ભગવાનના તત્વનું જ્ઞાન થાય છે. જેમ નાનું બાળક હોય ને, એની પાસે બધું જ્ઞાન ના હોય, એને ખાલી જે દેખાતું હોય એનું જ જ્ઞાન હોય. એટલે નાના બાળકોના ઝઘડા પણ એવા જ હોય. મમ્મી પપ્પા છે કંઈક એના માટે પેલા નાની પીપરમેન્ટ ને ચોકલેટ ને બધું આવતું હોય, એમાં જુદા જુદા આકાર આવતા હોય. કોઈ હાથી હોય ને કોઈ ઘોડો હોય ને કોઈ ઊંટ હોય ને કોઈ બકરી હોય ને આવું બધું હોય. એ બાળક એના માટે ઝઘડે. પેલો કે મારો ઊંટ લઈ લીધો ને પેલો કે મારો હાથી લઈ લીધો. ને પણ એના મમ્મી પપ્પાને ખબર છે બેટા ઊંટે નથી ને હાથી નથી, આ ખાલી પીપરમેન્ટ છે. એનો સ્વાદ એક જ સરખો છે. એના મમ્મી પપ્પા કેવા છે? પીપરમેન્ટ તત્વજ્ઞ. પીપરમેન્ટના તત્વનું એને જ્ઞાન છે કે આ શું છે, આ પીપરમેન્ટ સિવાય કાંઈ છે નહીં. એ હાથી નથી ને ઘોડોય નથી. તત્વ એટલે શું? એ મૂળ વસ્તુ શું છે એનું જ્ઞાન, જેને આપણે તત્વજ્ઞ કહીએ. તો અહીંયા પણ તત્વ, કોનું તત્વનું જ્ઞાન થાય છે? ભગવત તત્વ વિજ્ઞાનમ. આવા જે લોકો જે છે એને ભગવત તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મુક્ત સંગસ્ય જાયતે, અર્થાત એને ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે અર્થાત એ સમજી શકે છે. એની મેળે મેળે કંઈ જ્ઞાન ન થાય કોઈને, પણ જ્ઞાન તો સાંભળેલું હોય પણ એની સ્પષ્ટતા ન આવે. પેલો જોક છે ને, તમે સાંભળ્યો હશે. એ એક ભાઈએ જાહેરાત કરી કે હું જોક કહું અને જો માણસ ન હશે તો હું એને 10,000 રૂપિયા ઇનામ આપું, પણ એને સામે 500 ભરવાના. સામેના માણસે 500 ભરવાના, એટલે પેલો માણસ એને જોક કહે, અને જો એ માણસ ન હશે તો આ એને 10,000 રૂપિયા આપે. પછી એક માણસ જે છે એ આવતા ગયા. જે માણસ આવે પેલો એને જોક કહે એટલે પેલો માણસ હસી પડે. વાત પૂરી થઈ ગઈ. 500 ગયા એના. એક પછી કેટલાય આવ્યા એના. એમાં એક સરદારજી આવ્યા. આપણે એની સાથે કંઈ વાંધો નથી, પણ આ તો બધા નિમિત્ત એને બનાવે છે એટલે. તો સરદારજી આવ્યા, એને જોક કહો, અને એક જોક કહો, સરદારજી તો એને કાંઈ અસર જ ના થઈ. બોલો હારી ગયો. એમ થયું કે ના હું બીજો કહું. એને બીજો જોક કીધો, ત્રીજો જોક કીધો. સરદારજી હશે જ નહીં, કાંઈ એને કોઈ કશું જ હશે જ નહીં જરાય. જાણે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હોય, એને કાંઈ ને અસર ના થઈ. એટલે પેલા માણસે સરદારજીને કહ્યું કે હું તમારી પાસે હારી ગયો, મેં તમને આટલા જોક્સ કીધા પણ તમે જરાય હૈસા નહીં. આ 10,000 રૂપિયા મારા તરફથી ઇનામ. અને કે આવતીકાલે હું ખાસ તમને મળવા તમારા ઘરે આવવાનો છું. સારું. બીજે દિવસે પેલા ભાઈ ઘરે ગયા તો ઘરે તો રોકકળ ચાલતી હતી. કેમ? તો કે એની ઘરવાળીને પૂછ્યું કે શું થયું? तो कि मालूम नहीं क्या हुआ लेकिन वो हंसते हंसते मर गए. क्यों? तो बोले कि अब समझा. એટલે ઘણી વખત શું હોય છે કે વસ્તુ આપણે સાંભળેલી હોય પણ સમજાય નહીં. પણ અબ સમજા ક્યારેક થાય? આપણે શાંતિથી બેઠા હોય, શાસ્ત્રનું શ્રવણ તો થઈ ગયું હોય પણ મનમાં હજુ બરાબર સ્પષ્ટતા ના આવી હોય. એમ આપણે બધા સરદારજી છીએ. તો શું થાય કે જ્યારે આપણું મન જે છે એ જો પ્રસન્ન થાય, સ્થિત થઈ જાય,
ભગવાનની ભક્તિમાં તો શું પ્રાપ્ત થાય છે? ભગવત તત્વ વિજ્ઞાનમ, ભગવાનના તત્વનું જ્ઞાન થાય છે. આના પછીના અધ્યાયમાં જ આવવાનું છે. ભગવાન તો કેટલા બધા અવતારો લે છે, ભગવાન કેટલા બધા રૂપે આવે છે, અને જો અહીંયા પણ વાત કરવાના છે. તો ભગવાન જે છે એ તો અભિવ્યક્ત થાય છે. આપણે આની પહેલા પણ જોયું છે કે ઈશ્વર જે છે, ઈશ્વર એ કોઈ એક જગ્યાએ બેઠેલી વસ્તુ નથી. ઈશ્વર શું છે? આપણે જોયું હતું, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો એ નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે, અને પાછું કેવું છે? અભિન્ન છે. અર્થાત ઈશ્વર ક્યાંય, આપણા ઈશ્વર જે છે ક્યાંય બેઠેલા નથી. બેઠેલા આપણે કહીએ તો ભગવાન બેસે, એમાં શું વાંધો? કારણ કે એ રૂપ લેવામાં એને શું વાંધો? એના માટે તો જેમ ભગવાન આપણે નરસિંહ મહેતા માટે થઈને એક વેપારીનું રૂપ લઈ લઈએ, બરોબર છે? તો એ તો ખાલી નરસિંહ મહેતાએ કે હુંડી આપી હતી ને ભગવાને રૂપ લઈ લીધું એવું. પણ કેટલા બધા ભક્તો જે છે ભગવાનને જુદા જુદા રૂપે ભજતા હોય, તો ભગવાન એવું રૂપ ધારણ કરી લે. ભગવાનને શું વાંધો છે? ભગવાન તો સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. સર્વશક્તિમાન હોય એટલે પોતાના ભક્ત માટે તો બધું ધારણ કરી શકે છે. તમે કદાચ વાર્તા સાંભળી હોય તો વિશ્વામિત્ર જે છે એ પેલું રાજા જે છે ત્રિશંકુ, એ સ્વર્ગમાં જાય છે, એને પોતાની શક્તિથી મોકલે છે, ને ત્યાં પછી દેવતાઓ એને પાટું મારીને ના પાડે છે કે તને ના પાડી હતી કે સદેહ સ્વર્ગમાં ના અવાય, તોય કેમ તું આવ્યો? અને પેલો ત્રિશંકુ નીચે પડતો હોય છે ત્યારે વિશ્વામિત્રને કહે છે કે બચાવો બચાવો મને. એટલે વિશ્વામિત્ર કહે છે તિષ્ઠ તિષ્ઠ. પેલો ત્રિશંકુ લટકતો થઈ ગયો, ત્યાં જ અડધે લટકી પડ્યો. પછી કે તું ત્યાં જ એમને એમ લટકતો રહે, હું તારા માટે નવું સ્વર્ગ બનાવીશ. કેમ કે દેવતાઓએ સ્વર્ગમાં તને આવવાની ના પાડી ને, હું તારા માટે નવું સ્વર્ગ બનાવીશ. અને એ વિશ્વામિત્ર ઋષિ, એનામાં એટલી શક્તિ હતી કે ત્રિશંકુ માટે નવું સ્વર્ગ બનાવ્યું, અને એને ત્રિશંકુ સ્વર્ગ પણ કહે છે. હવે જો એક ઋષિ જે છે એ સ્વર્ગ બનાવી શકતા હોય, તો ભગવાન શું જુદા જુદા લોક નો બનાવી શકે? પોતાના ભક્તો માટે બનાવે જ ને, એમાં કઈ શંકાને સ્થાન જ નથી. તો આ બધા જે લોક જે છે માત્ર કઈ ખાલી એવું નથી કે ખોટી વાત છે. નહીં, ભગવાન તો એના માટે સાચું બનાવી દે લોક, એના માટે ખરેખર લોક બનાવી દે. કેમ કે મારા ભક્તોએ કહ્યું છે કે મારે તો વૈકુંઠમાં જવું છે ને જ્યાં ભગવાનની રાસ લીલા થાય છે 24 કલાક, તો ભગવાન એક વૈકુંઠ બનાવી દે ને એમાં ભગવાન રાસલીલા કરતા હોય. ભગવાનને અનેક રૂપ લેતા તો આવડે જ છે, તો ભગવાન એક રાસલીલા કરે, પેલા જાય ને લીલા જોઈ રાખે, બરાબર છે, બહુ મજા આવી ગઈ. પણ એ ભગવાનનું તત્વ નથી. ભગવાનનું તત્વ શું છે? જે ઈશ્વર જે છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે આ જગતનું. અને હું કેવી રીતે સમજી શકું આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ? બોલવું આટલું સહેલું છે, એ સમજવું બહુ અઘરું છે. કેમ કે આખા જગતમાં હું આવી જાઉં, મારું શરીર આવી જાય, અને જગતમાં મને દેખાતી દરેક વસ્તુ આવી જાય, તો એ ઈશ્વરનું તત્વ છે. અને હજુ એનાથી આગળ છે. જે આપણે પેલો જ શ્લોક આપણે જયારે જોયો, જન્માદ્યસ્ય યતઃ, એ વખતે આપણે જોયેલું કે આ તો ભગવાનનું પાછું કેવું છે? તો કહે છે કે જે ભગવાનના બે જુદા જુદા છે, એક સ્વરૂપ લક્ષણ છે અને તટસ્થ લક્ષણ છે. એમાં જગત છે એ તો ઈશ્વરનું તટસ્થ લક્ષણ છે. અર્થાત ઈશ્વર આ જગત ન હોય ત્યારે પણ છે. તો આ જગત ન હોય અને છતાં ઈશ્વર હોય, એ તમે કેવી રીતે સમજી શકો? અને જો એ સમજાય તો એ ભગવત તત્વ છે. અને એ ભગવત તત્વ જે છે એ અહીંયા ભાગવતની અંદર બધી બહુ મોટી મોટી વસ્તુ કહી દે છે જલ્દી જલ્દી. તો એ ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. આવા મુક્ત પુરુષો જે છે, જેનું મન પ્રસન્ન છે, જેનું હૃદય જે છે, ગીતાજીની અંદર ભગવાન કહે છે ને કે જેનું મન પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેનું મન પ્રસન્ન જે છે એની બુદ્ધિ બરાબર જ્ઞાનમાં સ્થિર થાય છે. એ જ વસ્તુ અહીંયા કહે છે કે જેનું મન પ્રસન્ન થઈ જાય છે એ વ્યક્તિ ભગવાનના તત્વને જાણી શકે છે. અને ભગવાનનું તત્વ શું છે એ જ માણસને મુક્તિ આપે છે. અચ્છા, આગળ જોઈએ. અને આવું થાય, ભગવાનના તત્વને આપણે જાણી લઈએ ત્યારે શું થાય છે? કહે છે જો 21મા શ્લોકમાં કહે છે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણિ દ્રષ્ટ એવાત્મનીશ્વરે. આ શ્લોક મહાત્મ્યમાં પણ આવેલો હતો, ત્યારે આપણે જોયું હતું.
ત્યારે આ સંગતિ આટલી સરસ નહોતી. ત્યાં મહાત્મ્યની અંદર તો શ્લોક મૂકેલો હતો, પણ આ જે છે અહીંયા સંગતિ બહુ સરસ આવી કે આવા જે મુક્ત પુરુષો જે છે કે જે ભગવાનની ભક્તિથી જેનું હૃદય શુદ્ધ થયું છે, જેનું મન પ્રસન્ન છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, એવા શુદ્ધ અંતઃકરણ વાળા લોકોને શું થાય છે? ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગાંઠ જે છે ને એ ભેદાઈ જાય છે, છૂટી જાય છે. આપણા હૃદયની અંદર હોય છે ને ત્રણ નળી તો હોય છે, એમાં પાછી ક્યાંક ગાંઠ પડી ગઈ હોય, એવું છે. હૃદયમાં હૃદય ગ્રંથિ, હૃદયની ગાંઠ જે છે એ સ્થૂળ ગાંઠની વાત નથી. હૃદય ગ્રંથિ એટલે શું? આપણા મનની શંકાઓ. આપણા મનમાં એટલી બધી શંકાઓ હોય છે કે ઘણી બધી વસ્તુ કહેવા છતાં, સાંભળવા છતાં, હાયા કરવા છતાં પણ ગળે ઉતરતી નથી. ઘણી વાર ઘરમાં હોય ને એટલે એ કહે કે અમારે એ વાત છે, એ કે હાયા કરે પણ કરે નહીં. કે કેમ? એ ગળે નથી ઉતરતું. તો હૃદયની ગાંઠો છે. શું ગાંઠો છે? એ માણસ સમજતા જ નથી. જો ભગવાનના તત્વનું જ્ઞાન થાય તો શું થાય છે? આ હૃદયની બધી ગાંઠો જે છે, કેવી ગાંઠો છે? કે હું જીવ છું, મારો જન્મ થયો છે, મારું મરણ થવાનું છે, ને હું એકવાર મરી જાઉં છું, ને હું તો સુખી છું, ને હું દુઃખી છું, ને હું પાપી છું, ને હું આવો છું, ને હું તેવો છું, ને આ બધી હૃદયની ગાંઠો છે. અનેક પ્રકારની હૃદયની ગાંઠો છે. આવી બધી જે હૃદય ગ્રંથિ જે છે ભિદ્યતે, હૃદયની ગાંઠો બધી છૂટી જાય છે. છિદ્યંતે સર્વ સંશયાહા, સર્વ સંશયાહા, બધી જ શંકાઓ નિર્મૂળ થઈ જાય છે. હવે કોઈ શંકા રહી નથી. એ જ્યારે વ્યક્તિ એમ કે હવે કોઈ શંકા નથી, એને કહેવાય છિદ્યંતે સર્વ સંશયાહા, એના બધા સંશયો છેદાઈ જાય છે. અને ત્યારે શું થાય છે? ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધે કર્મો જે છે એ બધા નાશ પામી જાય છે, ક્ષય થઈ જાય છે. કેમ ક્ષય કેવી રીતે થાય? જે વ્યક્તિને જ્ઞાન થાય ત્યારે એના બધા કર્મો નાશ પામી જાય. અને પહેલા પણ આપણે એકવાર ચર્ચા કરેલી કે કર્મોનો, બધા કર્મોનો નાશ થાય પણ પ્રારબ્ધ કર્મનો નાશ ન થાય. તો આપણા કહેવાય છે 3 પ્રકારના કર્મો છે. એક કર્મ છે પ્રારબ્ધ કર્મ, કે જે આપણે બધા અત્યારે ભોગવીએ છીએ, બરોબર ને? આપણે જે સુખ થાય, દુઃખ થાય, જે કંઈ પરિસ્થિતિ મળે, જે લોકો મળે, આ બધું આપણા પ્રારબ્ધ અનુસાર થાય છે. કેટલી સંપત્તિ મળી, કોની સાથે લગ્ન થયા, કેટલા બાળકો થયા, કેટલા બાળકો ના થયા, શું થયું, બધું પ્રારબ્ધ અનુસાર આવે છે. એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. અને દરેક વ્યક્તિએ ભોગવવાનું છે. એમાં કોઈ મહાત્મા છૂટી ના જાય. એવું નહીં કે નહીં આ તો સાધુ જઈ છૂટી ગયા, ના, એને પણ ભોગવવું પડે છે. તમે જોયું હતું કે રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થયું હતું, બહુ પ્રખ્યાત છે. તો એ કર્મ તો છે દરેક વ્યક્તિએ ભોગવવા જ પડે. પણ બીજા કર્મો છે, કયા છે? કે આપણા તો અનેક જન્મો થઈ ગયા છે, અને આવા અનેક જન્મોની અંદર આપણે અનેક કર્મો કરેલા છે. એમાંના કેટલાય કર્મો એવા પડ્યા છે કે જેનું ફળ હજુ આપણે ભોગવ્યું નથી, અને જેને શાસ્ત્રમાં સંચિત કર્મ કહેવામાં આવે છે. કે જે આ જન્મમાં આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી. કદાચ આપણા કેટલાય પુણ્ય હોય તો આ જન્મમાં આપણે દુઃખ ભોગવવું પડે. કદાચ કેટલાય પાપ પડ્યા હોય, આ જન્મમાં માણસ સુખી પણ હોઈ શકે. એ જે કર્મ જે છે કે જે કર્મનું ફળ આ જન્મમાં ભોગવવાના નથી, આ બધા સંચિત કર્મો એક, અને બીજા આગામી કર્મો. આગામી કર્મો એટલે આ જન્મમાં આપણે કર્મ કરીએ છીએ. જૂના તો પડ્યા છે, પાછું આ જન્મમાં પાછા નવા કર્મો તો કરીએ જ છીએ ને. પ્રારબ્ધ ભોગવવાનું છે, અને આ જન્મમાં ઘણા એવા કર્મો આપણા હોય કે જેનું ફળ આપણે આ જન્મમાં મળવાનું નથી. આવા બધા કર્મો જે છે એ સંચિત કર્મો અને આગામી કર્મો એ બધા નાશ પામી જાય છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા કર્મો નાશ પામી જાય છે. અને એની અંદર પ્રારબ્ધને પણ આપણે લઈ લઈએ. કેવી રીતે પ્રારબ્ધને લઈ લઈએ? તો કે આ કેવું છે, બધા કર્મોનો નાશ કેવો છે? તો એક વખત, આજકાલ તો હવે બધા મશીનો આવી ગયા, પેલું ગાદલાનું રૂ હોય ને એને પીંજવાના હવે મશીનો આવી ગયા. પેલા પિંજારા નીકળતા રૂ પીંજવા માટે થઈને,
અને ઘરે ઘરે ફરે, એનું મશીન પેલું એનું પિંજારોનું હોય ને એ વસ્તુ ભેગી લઈને ફરતા હોય, અને કોઈ કહે કે ભાઈ મારે રૂ પીંજાવું છે, ત્યાં બેઠા બેઠા ઊભા રૂ પીંજીને ગાદલા પાછા સીવી દે. એ પહેલાના જમાનામાં હતું. એ પિંજારો એક વખત બસમાં નીકળો હશે. આમ તો ગામડામાં રહેતો હતો, એને કોઈ શહેરને કંઈ બધું જોયું નહીં, એને ખબર નહીં કે શહેરની અંદર તો બધી મોટી મોટી મિલો હોય ને એવું બધું એને કંઈ ખબર નહીં બિચારાને. એટલે એ નીકળો ત્યાં એના નસીબ જોગે એક મિલ પાસેથી બસ પસાર થઈ, પેલી હતી કોટન મિલ. તો બહારે મોટો બધો ઢગલો પડ્યો હતો રૂનો. એને જિંદગીમાં આટલું બધું રૂનો ઢગલો ક્યારેય નહોતો જોયો. બધું ગાડલું હોય, 2 ગાડલા હોય, 2 ઓશિકા હોય, એવું બિચારો પિંજે રાખતો હતો. અમે એને આવડો મોટો ઢગલો જોયો. ઘરે આવીને ગાંડો થઈ ગયો એ માણસ. કેમ ગાંડો થઈ ગયો? એને વિચારો કે આટલું બધું રૂ કોણ પીંજશે, આટલું બધું રૂ કોણ કાઢશે? પીછશે ગોર, કાઢશે ગોર, પીછશે ગોર, કાઢશે ગોર. ડોક્ટર પાસે લઈ ગયા એને, કારણ કે આ તો બધો સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એટલે એને સાયકોલોજીના ડોક્ટર પાસે પાછા લઈ ગયા અને ડોક્ટરને વાત કરી કે સાહેબ આ બસમાં ગયા હતા ને ત્યારથી આવીને એ આ પીછશે કોણ કાચશે કોણ બોલે છે, કારણ કે ઘરવાળા ભેગા જ હશે. એટલે એને જોયું કે ઓલું મોટો બધો ઢગલો પડ્યો હતો ને રૂનો, એ જોઈને એ આવું બોલવા માંડ્યા ને ત્યાર પછી જ ગાંડા થયા છે. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. આ ડોક્ટરનો નોર્મલ આન્સર છે. સારું, કાલે તમે લઈ આવજો સવારે. બીજે દિવસે ડોક્ટર આવ્યા, ડોક્ટર પાસે પેલા ભાઈ આવ્યા. એટલે ડોક્ટરે એને વાત કરી કે ઓલો ઢગલો હતો ને, તો કે હા એ ઢગલો પીછશે કોણ કાચશે કોણ? ગઈકાલે રાત્રે આગ લાગી ને બધું ખલાસ થઈ ગયું. હાશ, હવે મારે કઈ પીંજવાની કઈ ચિંતા જ નહીં, બધું ખલાસ થઈ ગયું. એ માણસ ડાયો થઈ ગયો. હવે એને પીંજવાનું નહોતું ને એને કંઈ કરવાનું નહોતું, પણ એને પીછશે કોણ કાચશે કોણ? હવે એને ખબર પડી ગઈ કે મારે કંઈ કરવાનું, કેમ કે રૂ છે જ નહીં તો ક્યાં મારે કંઈ કરવાનું છે. એમ આ માણસ જે છે ને અનેક જન્મો થાય છે, એ બધું એને ખબર પડે. આ બધી શરૂઆત હોય માણસની, આધ્યાત્મિક શરૂઆત થાય ને એટલે પછી એને થોડી થોડી સમજણ પડે કે મારા તો કેટલાય જન્મ થઈ ગયા છે ને આ જન્મમાં હું કર્મ કરું છું ને કર્મનું ફળ ભોગવવું પડશે ને મારા કેટલાય જન્મના કર્મ પડ્યા છે ને એ બધું એને ખબર પડે થોડી થોડી. કેમ કે આ ભારત દેશમાં જન્મ થયો હોય ને પુણ્યને લીધે, તો એટલી બધી થોડી ઘણી ખબર એને પડી જાય ખરી, મોક્ષ વિશે ખબર ના હોય. એટલે એને એમ થાય કે હા આટલા બધા કેટલાય જન્મો થઈ ગયા, આ બધા કર્મનું શું થશે? એ ભગવાન એને જે તત્વનું જ્ઞાન થાય ને, ભગવાનના તત્વનું જ્ઞાન થાય ને એટલે બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય. હવે ચિંતા જ નથી, હવે કોઈ કર્મ ભોગવવાની ચિંતા જ નથી. કેમ? બધા કર્મો બળીને ભસ્મ થઈ ગયા. પણ ખરેખર કર્મ બળીને ભસ્મ થઈ ગયા તો કે ના, ખાલી ડોક્ટરે એને કીધું જ કે આગ લાગીને બધું રૂ બળી ગયું. એમ જ્ઞાન થવાથી શું થાય છે? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરું તે અર્જુન. ગીતાજીમાં ભગવાન કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિ શું કરે છે? બધા કર્મોને બાળી નાખે છે. તો પછી હવે ભોગવવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? ક્ષીયંતે ચાસ્ય કર્માણી, અહીંયા જે કહે છે ને ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા કર્મો જે છે એનો નાશ થઈ જાય છે. જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને બાળી નાખે છે. પેલા કોકે વિરોધ કર્યો કે ભાઈ આ એક વિરોધ છે. શું વિરોધ છે? તો કે આ કર્મો બળી ના શકે કોઈ દિવસ, કેમ કે કર્મનો નિયમ છે. કર્મ જે છે એનું ફળ તો આવે ને આવે જ. તો આ તમે કહો છો આ વિરોધ છે. કેમ કે એક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે કર્મ કરો તો કર્મનું ફળ ભોગવવું જ પડે. કર્મનું ફળ જે છે એ ભોગવા વગર નાશ ન થાય. એક અનેક જન્મ થાય ને તો પણ. અને જ્ઞાન થવાથી બધા કર્મો બાળી જાય. કે આ બરાબર સમજાતું નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, એ શું કહ્યું છે? એ વસ્તુ સમજવા માટે કે જ્ઞાન થયા પછી એ માણસના કોઈ કર્મો રહેતા નથી. એટલે ભગવાને એમ કીધું કે એના બધા કર્મો નાશ બળી જાય છે, એમ કહી દીધું. પણ તો કે ના ના એવું નથી, કર્મ છે એ ફળ આપ્યા વગર નાશ થાય જ નહીં. તો કે તો શું થાય? તો કે કર્મો હોય ને, આની પહેલા મેં તમને ઉદાહરણ આપ્યું હતું, જો તમને યાદ હોય તો, કે ઓફિસની અંદર ટેબલ ઉપર એક ટાંચણીનું બોક્સ હોય
અને એમાં બધું નાનકડું મેગ્નેટ હોય, એમાં બધી ટાંચણીઓ ચોટેલી હોય. હવે જો એનું મેગ્નેટપણું નાશ થઈ જાય એટલે એકેય ટાંચણી ચોટી ના શકે. બરાબર? ઉપર લટકાયેલું હોય ને બધી ટાંચણીઓમાં કદાચ ચોંટાડેલી હોય. હવે મેગ્નેટપણું ખલાસ થઈ જાય. મેગ્નેટપણું ખલાસ થઈ જાય એટલે એકેય ટાંચણીઓ એને ચોટે નહીં. એમાં કર્મ શું છે ખબર છે? કર્મ આપણા અહંકારને ચોટે છે. હું કરનારો છું, મેં કર્યું, એ મેગ્નેટ છે. અને એ કરેલા કર્મો એને ચોટે છે. ગીતાજીમાં ભગવાન શું કહે છે ખબર છે? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. મારું કોઈ કર્તવ્ય નથી, છતાંય હું કર્મમાં વર્તું છું, પણ મને કોઈ કર્મ બંધન કરતા નથી. કેમ? ભગવાન પાસે તો જ્ઞાન છે કે આ કોઈ કર્મ મને ક્યાંથી, હું કર્મનો કરનારો જ નથી, તો મને કર્મ બંધન કેવી રીતે થાય? તો આ બધા જે કર્મો જે છે એ બધા કર્મોનું શું થાય? તો કે જેનો અહંકાર નાશ પામી જાય, મેગ્નેટ નાશ થઈ ગયું, હવે કર્મ શું થયા? એની પાસેથી તો બધા વયા ગયા ને, એની પાસે તો રહ્યા નહીં. એટલે ભગવાને કહ્યું કે ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા કર્મો જે છે નાશ પામી જાય છે. કેમ કે હવે એની પાસે કોઈ કર્મો રહ્યા જ નહીં. એ જાણે છે કે હું કર્મનો કરતા જ નથી. કર્મનો કરતા કોણ છે? એ તો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કર્મ કરે છે. હું તો કોઈ કર્મ કરતો જ નથી. હું કઈ કર્મ કરતો નથી એવું જયારે જ્ઞાન થઈ જાય એને, તો ઓલા બધા જે છે ને એનું મેગ્નેટ પણ વયું ગયું. એટલે બધા કર્મો જે એને ચોટીને હતા ને એ બધા ગયા. તો કે જાય ક્યાં? કારણ કે એ તો કર્મ છે, કર્મ ફળ આપ્યા વગર જાય નહીં. તો કે એના જીવનના જે પાપ કરેલા કર્મો હોય, સંચિતમાં પણ કઈ પાપ કરેલા હશે ને, કોઈ પણ માણસ હોય એને તો અનેક જન્મ થયા હોય, એમાં અનેક એના પાપ પણ થઈ ગયા હોય, અને એ પાપજનક જે કર્મો હોય એ કર્મનું ફળ છે દુઃખ આવે. તો કે એ ક્યાં જશે? તો કે જે માણસે સાધુ પુરુષોની નિંદા કરી હોય, એને હેરાન કર્યા હોય ને, એ બધા કર્મો જે છે એ બધા જાય એની પાસે. અને જે માણસે એ સાધુ પુરુષોને મદદ કરી હોય, એને ક્યાંક જરૂરિયાતમાં એને આગળ આવ્યા હોય, એ બધા કર્મો જે છે ને, સારા કર્મો છે ને, એ બધા એના ભક્તોને મળી જાય. બરાબર? તમે સમજો. એટલા માટે જોજો, જે માણસે કોઈ સાધુને હેરાન કર્યા હોય ને, તમે જોજો પાછળથી માણસ બહુ દુઃખી થશે. કેમ? ઓલા મહાત્માના જે પાપના કર્મો હતા ને બધા એને ભોગવવા પડે. એને જોડા નિંદા રૂપે એને હેરાન કર્યા હતા, એના ફળ રૂપે એને કર્મનું ફળ ભોગવવું પડે. અને જે સાધુ જે કોઈ હોય કે એના જે ભક્તો હોય એ પાછળથી બહુ સુખી થાય. કેમ સુખી થાય? કેમ કે ઓલું પુણ્યના કર્મો એને પ્રાપ્ત થાય છે. પણ જે વ્યક્તિ જે છે એનું શું થાય છે? ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા કર્મો નાશ પામી ગયા. કેમ નાશ પામી ગયા? કે મેગ્નેટ પણ જતું રહ્યું. હવે કર્મ એને કોઈ ચોટી ના શકે. એટલે જ્ઞાની, ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને કે જ્ઞાની નહીં જાણે છે, નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યિત તત્વવિત. ભગવાન બહુ સરસ કહે છે, તત્વવિત, જે ભગવાનનું તત્વ જે જાણનારા છે, યુક્તો મન્યિત તત્વવિત, પશ્યન શૃણન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસર્જન ગૃણન ઉન્મિશન નિમિશન નપી નૈવ કિંચિત કરોમીતિ. હું કાંઈ કરતો નથી. આ તો શું છે? કરતો હોવા છતાં એમ કહે છે કે હું કાંઈ કરતો નથી. કેમ? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્ન. ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયોના વિષયોમાં વ્યવહાર કરે છે, હું કાંઈ કરતો નથી. એટલે એને કોઈ કર્મ લાગુ પડતા નથી. એના બધા કર્મો નાશ પામી જાય છે અને એ ઈશ્વરને પ્રાપ્ત કરે છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી દ્રષ્ટ એવાત્મનીશ્વરે. આ પ્રકારે જે ઈશ્વરને આત્મ સ્વરૂપે જે જાણી લે છે એને એના બધા કર્મો નાશ પામી જાય છે. એ સંસારમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. અને માટે શું કહે છે? ભક્તિ જરૂરી છે. એ ભક્તિ કરશે તો માણસ ત્યાં પહોંચશે. આપણે એમ કે ભાઈ દિલ્હી જવું હોય તો ટ્રેનમાં બેસવું જરૂરી છે. તમે વાતો કરો એમ ના ચાલે કે મારે દિલ્હી જવું. જાઓ આશ્રમ એક્સપ્રેસ જઈને બેસી જાઓ, તમે દિલ્હી પહોંચી જશો. તો એમ મારે સંસારમાંથી છૂટું છે ને ગમે એમ થાય હવે મારે તો એમ ના થાય. તમે ભક્તિ કરો. ભક્તિ કરશો તો અંતે તમે મુક્તિને પ્રાપ્ત કરશો. માટે કહે છે 22મા શ્લોકમાં કહે છે, અતો વૈ કવયો નિત્યમ ભક્તિમ પરમયા મુદા વાસુદેવે ભગવતી કુર્વન્ત્યાત્મ પ્રસાદનીમ. અતો વૈ કવયઃ નિત્યમ ભક્તિમ
પરમયા મુદા. માટે આ કવયઃ, કવયઃ એટલે કવિઓ, કવિઓ એટલે ઋષિમુનિઓ, ઋષિમુનિઓ અર્થાત જ્ઞાનીઓ. તો કવિ એટલે જ્ઞાની વ્યક્તિ જે છે, આવા બધા જ્ઞાની લોકો જે છે એ શું કરે છે? નિત્યમ ભક્તિમ પરમયા મુદા. હંમેશા એ લોકો શું કરે છે? મુદા એટલે આનંદપૂર્વક કરે છે. હંમેશા આનંદપૂર્વક શું કરે છે? નિત્ય નિરંતર એ આનંદપૂર્વક શું કરે છે? ભગવાનની જ ભક્તિ કરે છે. કેવી ભક્તિ કરે છે? વાસુદેવે ભગવતી. ભગવાન વાસુદેવ ઈશ્વર છે. આપણે આગળ જોયું કે નામ તો ભલે ગમે તે તમે લ્યો, અહીંયા વાસુદેવ કહ્યું છે. તો કેમ? એ ભગવાન સર્વની અંદર વાસ કરે છે એટલે વાસુદેવ, અથવા તો સર્વ જે છે ભગવાનની અંદર વાસ કરે છે એટલે વાસુદેવ. તો એવા વાસુદેવ જે છે, ભગવાન વાસુદેવમાં એ શું કરે છે? હંમેશા ભગવાનની આવી નિર્મળ ભક્તિ. નિર્મળ ભક્તિ એટલે શું? ભગવાન પાસેથી કાંઈ જોઈતું નથી. ભગવાનની ભક્તિ ખરી, પણ પાછી કેવી? નિર્મળ ભક્તિ. ભગવાન પાસેથી શું જોઈ છે? ભગવાન મોક્ષ સિવાય કાંઈ નથી જોઈતું. મોક્ષ છે કંઈ દેવાની તો વસ્તુ છે નહીં. કોઈ માણસ જાય કે પેલું એમ કે ભાઈ તમારે શું જોઈ છે? તો મારે કાંઈ જોઈતું નથી, ખાલી તમે હાથેથી ખાલી આમ હાથ તમારો આપો, બસ મને મળી ગયું, મારે કાંઈ જરૂર નથી ખરેખર. તમે ખાલી એમ કહો ને કે મેં આપ્યું એટલે મને મળી ગયું, બસ. તો એમ જાણે કે ભગવાનના ભક્તો જે છે એ ભગવાનની ભક્તિ કરે, પણ ભગવાનની ભક્તિ દ્વારા શું? એક જ ઈચ્છા, ભગવાન તમારી પ્રાપ્તિ કરવી છે. મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મારે હૃદયની શુદ્ધિની જરૂરી છે. તો એ ભગવાન પાસે માંગીએ કે ભગવાન તમે મને હૃદયની શુદ્ધિ આપો, મારા અંતઃકરણની શુદ્ધિ કરી દો. કેમ? એટલા માટે જ કે જેથી હું તમને પ્રાપ્ત કરી શકું, મને બીજું કાંઈ નથી જોઈતું. એટલે કે ના ના, તો એ તો ભગવાનની પ્રાપ્તિ જે છે એ ઈચ્છા તો ખરી કે નહીં, પણ એને ઈચ્છા નથી કહેવામાં આવતું. એ ઈચ્છા જે કેવી છે? એ શાસ્ત્રમાં એવું કહે છે કે મોક્ષો મેં ભૂયાત, મારો મોક્ષ પ્રાપ્ત થાય ને એવી ઈચ્છા કરો. તો એ ઈચ્છા કેવી છે? મોટી માછલી જેવી છે. જે મોટી માછલી હોય ને દરિયાની અંદર, મોઢું ખોલે ને આમ કેટલી માછલીઓને મોઢામાં લઈ લે, ખાઈ જાય. એમ આ એક મોક્ષની ઈચ્છા જે છે ને એવી મોટી માછલી છે કે એની બીજી બધી ઈચ્છાઓ ધીમે 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 કરતા બધી નાશ પામી જાય. અને પછી જ્યારે ખબર પડે કે હું તો મુક્ત જ છું, એટલે પેલી ઈચ્છા ગઈ ને આ ઈચ્છા ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે આ ઈચ્છા કેવી છે? ખાલી ખાલી છે. ખરેખર કોઈ જગતની કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા નથી, આ તો ખાલી ખાલી ઈચ્છા છે કે મારે મોક્ષ મેળવવો છે. મોક્ષ મેળવવો છે એટલે હું તો મુક્ત તો છું જ, તો મારે મેળવવાનો હોય મોક્ષ? નહીં, ખાલી જાણવાનું છે કે હું મુક્ત છું. પણ એ જાણવામાં એ ઘણી વખત જન્માંતર વયા જાય. ખાલી હું મુક્ત છું એ જાણવામાં ઘણા જન્મ વયા જાય. કેમ? કેમ કે વિદ્યતે હૃદય ગ્રંથિ. જ્યાં સુધી આ હૃદયની ગ્રંથિ રહેલી છે ને ત્યાં સુધી મોક્ષ નથી. હું મુક્ત છું એ જાણવાનું જ છે. ઈશ્વરમાં આપણે કહ્યું ને કે ઈશ્વર છે તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો હું ક્યાંથી અલગ થઈ ગયો? જો હું એમ કહું કે ના ના ભગવાન જુદા ને હું જુદો, તો એવું કહેવાય. શું કહેવાય? કે આ દુનિયા જે છે એમાં બધું ભગવાન છે, એક હું નથી. એટલે એક ભગવાન છે ને એક હું થયો, બે અલગ થઈ ગયા. બીજો માણસ એવું કે હું ભગવાન નથી. એટલે આખું જગત છે બધું ભગવાન છે, પણ આ બે માણસો છે ભગવાન નથી. બે માણસ એવું કે, ચાર માણસ એવું કે, 100 માણસ એવું કે, માણસો 1000 લાખ, તો લાખ માણસ કદાચ બધા ભેગા થઈને એમ કે ભાઈ અમે ભગવાન નથી, તો એનો અર્થ એ થયો કે ભગવાન જુદા ને આ માણસો જુદા. તો અદ્વૈત ક્યાં સ્થાપના થઈ? અદ્વૈત એટલે જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. પણ હું આપણું હું પણ છે ને જાતું નથી. આ હું છું હું છું હું છું, મારું છે, મેં કર્યું, એ જાતું નથી. એ જે અહંકાર જે છે ને, એ જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને જુદો માને છે ને જુદો જાણે છે, અને એને કર્મ ચોટે છે ને કર્મફળ ભોગે છે ને સંસારના ચક્રમાં એ હાઈલે જ રાખે છે. પણ જેવું જ્ઞાન થઈ જાય કે હું અને ઈશ્વર બે જુદા નથી, તો વાત પૂરી થઈ ગઈ ને. તો હવે કાંઈ એને એ ખરેખર શું હતું કે મુક્ત થવા માટે જે મોક્ષની ઈચ્છા હતી કે મને મોક્ષ મળે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે મોક્ષ મેળવવાનો નથી, હું મુક્ત જ છું. એટલે મોટી માછલી હતી ને એ પોતે ખલાસ થઈ ગઈ એની મેળે જ. કેમ? કેમ કે મોક્ષ મેળવવાનો નથી, હું મુક્ત જ છું. પણ એના માટે જેમ તમને મેં વાત કરી ને
બહુ સમય લાગી જાય છે કે હું મુક્ત છું એ જાણવામાં. અચ્છા, તો એટલા માટે થઈને શરૂઆત ક્યાં છે? તો કે છે ભગવાનની ભક્તિમાં છે. અને એટલા માટે ભગવાનની ભક્તિ કરવી. તો કે કયા બધું આપણે એમ કે બધું ભગવાન જ છે, પછી આપણે ભૂત પ્રેતની પૂજા કરીએ તો ન હાલે? એ થઈ કે છે તો ભગવાન જ ને? તો કે ના ના ચાલે. એ ભગવાન નહીં, ભગવાન જે અલગ અલગ રૂપે છે, તો એમાંથી જેને એમ કહેવાય ને કે માણસને ઊંઘ આવે, બરોબર છે, તો એ ઊંઘમાંથી એને ઉઠાડનાર કોણ છે? તો કે બોલું સપનામાંથી માણસ ઉઠી ગયો કે એની પાસે સિંહ પડ્યો ને દોડ્યો ને એમાંથી પડ્યો ને ઉઠી ગયો. ઉઠાડનાર કોણ છે? ભલે સ્વપ્નું ખોટું છે, સ્વપ્નનું જંગલ ખોટું છે, સ્વપ્નની અંદર એ દેખાતો તો એ ખોટું છે, સ્વપ્નની અંદર એ દોડતો તો ખોટું છે, સ્વપ્નની અંદર સિંહ હતો એ ખોટું છે, પણ સિંહ એની પાછળ દોડ્યો ને એ માણસ ભાગ્યો, ભાગતા ભાગતા એ પલંગમાંથી પડી ગયો અને ઉઠી ગયો. પછી એને ખબર પડ્યું કે મારે 4 વાગે તો જવાનું છે, હારુંથી ઉઠી ગયો. એ 4 વાગે ઉઠાડનાર કોણ છે? પેલો સિંહ છે, પણ એ સિંહ તો ખોટો છે. ભલે સિંહ ખોટો હોય પણ એ ઉઠાડ્યો જ કરો ને માણસને. એમ જગતની અંદરથી ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આપણું મન પ્રસન્ન થવું જોઈએ. આપણું મન પ્રસન્ન મન કેવી રીતે થાય? સત્વગુણમાં, જે આગળ ચર્ચા કરી ને. માટે આપણે જે છે આપણે એવા ભગવાનની પૂજા કરીએ કે જે આપણને સત્વગુણની વૃદ્ધિ કરે. તો અહીંયા કહે છે, જો શું કહે છે? સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતિર્ગુણાસ્તૈઃ યુક્તઃ પરઃ પુરુષ એક ઇહાસ્ય ધત્તે સ્થિત્યાદયે હરિવિરંજિ હરેતિ સંજ્ઞાઃ શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનોર્નૃણામ સ્યુઃ. આ 3 ગુણો છે. સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતેઃ ગુણાઃ. આ પ્રકૃતિના 3 ગુણો છે. તૈઃ યુક્તઃ પરઃ પુરુષઃ. આમ તો પરમાત્મા જે છે પરઃ પુરુષઃ, પરમાત્મા તો એનાથી પર છે, પણ આ પ્રકૃતિના 3 ગુણો છે. અને એમાં શું કે છે? આ જગતની સ્થિત્યાદયે, સ્થિતિ આદયે, જેમ જન્માદયે કહ્યું ને એવી જ એને સ્થિત્યાદયે, એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે છે એ પરમાત્મા જ કરે છે. અને આપણે શું કહીએ? ભગવાનને કહીએ કે ભાઈ આ ભગવાને જગત ઉત્પન્ન કર્યું, તો આપણે કહીએ કે બ્રહ્માજી છે, બ્રહ્માજીએ જગત ઉત્પન્ન કર્યું. તો બ્રહ્માજી કે ભગવાનથી જુદા છે? નહીં, બ્રહ્માજી છે એ પણ ભગવાન જ છે. હવે ભગવાનની સ્થિતિ, આ જગતનું સ્થિતિ કોણ કરે છે? વિષ્ણુ ભગવાન છે, એ સ્થિતિ કરે છે. તો શું વિષ્ણુ ભગવાન કઈ જુદા છે? બ્રહ્માજી કઈ જુદા છે? તો કે ના ના, બધા એક જ છે. અને નાશ કોણ કરે છે? શિવજી છે, પોતાનું 3જું નેત્ર ખોલે અને નાશ થઈ જાય છે. તો કે આ ભગવાનની બધી જુદી જુદી અભિવ્યક્તિ છે. એમાં પછી આ ભૂત પ્રેત છે એની અભિવ્યક્તિ જ છે. તો ભગવાનની શું કરવાનું છે? શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનો નૃણામ. આ ભૂત પ્રેત વગેરે બધા જે છે ને એ બધી ભગવાનની તમો ગુણની અભિવ્યક્તિ છે. અને આપણે જો જાય તમો ગુણની અભિવ્યક્તિ કરેલી હોય ને આપણે જો એમાં જોડાઈ જઈએ, તો ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે મારી પૂજા કરનારા મને પામે છે અને ભૂત પ્રેતને પૂજનારા ભૂતોને પ્રાપ્ત કરે છે. શું કે છે? ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યા જીનોપિમામ. જે લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે ને એ અંતે એ ભૂત પ્રેતને જ પ્રાપ્ત કરે છે. મારી પૂજા કરનારા મને પ્રાપ્ત કરે છે. એટલે મારી પૂજા કરનારા ભગવાનની ભક્તિ કરનારા. જો ભગવાન ભલે ને કોઈ પણ રૂપે અભિવ્યક્ત થાય છે, આપણે એને બ્રહ્માજી કહીએ, એને શિવજી કહીએ, કે આપણે એને વિષ્ણુ ભગવાન કહીએ, ગમે તે કહીએ, તો એ ભગવાન જે શું છે? ભગવાનની અભિવ્યક્તિ છે. માટે એ સત્વગુણ વાળા જે ભગવાન જે છે, આમ તમોગુણ વાળા નહીં, બરોબર ને? ભૈરવ વગેરે છે એ ભગવાનની જ અભિવ્યક્તિ છે, એની ના નહીં. પણ આપણે એનાથી આપણે એ આપણું કામ નથી. એમની આરાધના કરવાનું આપણું કામ નથી. અમે ગયા હતા કાશી વિશ્વનાથ. ત્યાં એવું છે કે તમારે ભૈરવના દર્શન કરવા જવાનું જ હોય. ભૈરવનું બહુ મોટું મંદિર છે. ત્યાં ભગવાન શિવજીની એક અભિવ્યક્તિ છે ભૈરવ રૂપે. ત્યાં ગયા ને તો ત્યાં તો ભગવાનને એ ભૈરવને દારૂની પ્રસાદી આપવા, દારૂ ધરાવવાનો હોય. હા, તો
આ બધું જે છે એ તો શું છે, એ બધા આપણે તો એનાથી દૂર રહીએ કે ભાઈ એ આપણું કામ નથી. એ બધા કરનારા છે એ કરે, એને જે જોતું હોય ભલે મેળવે, આપણે આવું કંઈ જોઈતું નથી. તો આપણે શું જરૂરિયાત છે? શ્રેયામ છે તત્રુ સત્વતનોર નુડામ સ્યુ. તો જે સત્વગુણ જે છે, જેનાથી આપણે સત્વગુણની પ્રાપ્તિ થાય, એ પ્રકારે આપણે જે છે એ ભગવાન હરિ એટલે હરિ ગમે રીતે કહીએ આપણે એને, કે એને હર કહીએ કે હરિ કહીએ કે બ્રહ્માજી કહીએ, જે કેવું હોય તે કહી શકીએ છીએ. જનરલી બ્રહ્માજીની પૂજા વિશેષ રૂપે થતી નથી, એટલે આપણે શિવજીની અને પૂજા કરતા હોઈએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ. તો એ તમે ગમે તે પૂજા કરો, પણ અંતે સત્વગુણ જે છે, આપણા જીવનમાં સત્વગુણની વૃદ્ધિ થવી જોઈએ. આગળ જોઈએ. પાર્થિવાદ દારુણો ધૂમઃ તસ્માદગ્નિસ્ત્રયીમયઃ તમસસ્તુરજસ તસ્માત સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સત્વગુણ કેવો છે કે જે આપણને બ્રહ્મનું દર્શન કરાવે છે. એટલે હંમેશા સત્વગુણમાં માણસે સ્થિત જવું. કેમ કરીને સત્વગુણ વધે? આપણે વાત તો કરીએ કે ભાઈ સત્વગુણમાં બધા સ્થિત થવું, પણ પેલા કે પણ સત્વગુણ રાખવો કેવી રીતે? રજોગુણ ને તમોગુણમાં જ આપણે હાલતા હોઈએ છીએ, તો સત્વગુણ વધારો કેવી રીતે? તો સ્વામી દયાનંદ એવું કહેતા, યુ મેક ઇટ એન્ડ ફેક ઇટ. યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. અર્થાત તમે ધરાર કરો અને પ્રાપ્ત કરો. કેવી રીતે? ધરાર પૂજા કરો. મન ન થતું હોય તોય પૂજા કરો, મન ન થતું હોય તો પણ પાઠ કરો, મન ન થતું હોય તો પણ શાસ્ત્રનું વાંચન કરો. એ જેમ જેમ તમે કરશો એમ એમ તમારું મન છે સત્વમાં સ્થિત થશે. જેમ તમે બીજા ગુણને દબાવો, તમે તમોગુણ અને રજોગુણને દબાવો. કેવી રીતે દબાવાય? એટલે કેમ તમે દબાવવા જાઓ? તો કે તમારા મનને ધરાર તમે સત્વગુણમાં જોતરી દો. અને સત્વગુણમાં તમે જો જોતરી દો તો રજોગુણ ને તમોગુણ છે એ દબાઈ જાય. રજોગુણ વધારવો હોય તો આ સત્વગુણ ને તમોગુણ ને દબાવો તો રજોગુણ વધી જાય. જો સત્વગુણ વધારવો હોય તો રજોગુણ અને તમોગુણ ને દબાવવાના. કેવી રીતે દબાવવાના? આપણી જાતને ધરાર સત્વગુણમાં જોતરી દેવાની. કંઈ પાઠ કરો, કંઈ પૂજા કરો, મંદિરમાં દર્શન કરો, કંઈ શાસ્ત્રનું વાંચન કરો, તમારા મિત્રો હોય તો એની સાથે કંઈક ભગવાન વિશે એક ચર્ચા કરો, તો મન એની મેળે સત્વમાં સ્થિત થશે. અને એ જે સત્વમાં સ્થિત થાય છે એ શું છે? એ સત્વમાં સ્થિત થયેલું મન જે છે એ અંતે વ્યક્તિને બ્રહ્મનું દર્શન કરાવે છે. અહીંયા શું કહે છે કે આજે પૃથ્વી પાર્થિવા દારૂણો ધૂમઃ. પાર્થિવા દારૂણો ધૂમઃ એટલે એ પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થાય છે લાકડા વગેરે, એના કરતા ધુમાણો શ્રેષ્ઠ છે. કેમ કે યજ્ઞ કર્યો હોય ને એટલે. અને તસ્માદ અગ્નિસ્ત્રયીમયઃ. અને એ ધુમાણા કરતા પણ અગ્નિ જે છે એ શ્રેષ્ઠ છે. કઈ અગ્નિ? ત્રયીમયી. અર્થાત જે યજ્ઞ થતો હોય અને એ સમયે જે જ્વાળાઓ જે દેખાતી હોય ને એ વધારે સારી છે. કાલી કરાલી છે મનોજવા સુલોહિતા ચ સુધુમ્ર વર્ણા સ્ફુલિંગિની વિશ્વદેવી રુચિ. એ આવે છે મુંડકો ઉપનિષદની અંદર કે આ કારી કરારી બધી જ્વાળાઓ જે છે એ શ્રેષ્ઠ છે. અને એ જ પ્રકારે શું કહે છે? એ જ પ્રકારે જેમ એક કરતા બીજું શ્રેષ્ઠ છે એમ તમોગુણ કરતા રજોગુણ સારો, રજોગુણ કરતા સત્વગુણ સારો. તમોગુણમાંથી સીધું સત્વગુણમાં માણસને કૂદકો મારવો હોય ને તો જરાક અઘરો પડે. એટલે પહેલા શું કરવાનું? તમોગુણમાંથી રજોગુણમાં. જો કાંઈ માણસને એમ કે ને કે ભાઈ કાંઈ કરવું નથી ને આમ સાવ માણસ પેલું થઈ ગયો હોય ને તો એને કહે કે ચાલો તમે કંઈક કરો, કંઈક ભગવાન માટે કંઈક કરો. શું કરો? ચાલો ભગવાનને જળ ચડાવો. એ આ બધું આપણા પૂજાપાઠ જે છે ને આ બધા શું છે? એ બધા આમ તો રજોગુણ તરફ લઈ જનારા છે. કેમ કે એમાં કંઈક કર્મ રહેલું છે. ખાલી ચિંતન મનન છે ને એ સત્વગુણ.
પણ જેમાં કંઈક કર્મ રહેલું છે એ બધું શું છે? એ રજોગુણની સાથે મિશ્રિત સત્વગુણ છે. એટલે તમોગુણમાંથી સત્વગુણમાં આવવું હોય તો કઈ પૂજા પાઠ કરો, એટલે તમારું મન તમોગુણમાંથી રજોગુણમાં આવે અને એમાંથી જ બાજુ સત્વમાં આવી જશે. કેમ? સત્વગુણ એટલે તમને ખાલી ચિંતન મનન કરવાનું મન થાય કે ભલે બીજું કાંઈ કરવું નથી, શાસ્ત્રનું ચિંતન કરવું છે, નિધિધ્યાસન કરવું છે. પણ નિધિધ્યાસન ક્યારે થાય? પેલા શ્રવણ થાય, મનન થાય, પછી નિધિધ્યાસન થાય. તો એ બધું કરવા માટે હજુ વાર છે. નિધિધ્યાસન કરવું તો ઘણી વાર લાગે, પણ એટલીસ્ટ માણસનું મન છે શાંત થાય. ચલો આંખો બેસી, આંખો બંધ કરીને ભગવાનના મંત્રનો જપ કરવો, ધ્યાનમાં બેસવું. ધ્યાનમાં બેસવું એના માટે શું છે? એટલા માટે તો બધા યોગના બધા ક્લાસીસ ચાલે છે કે ધ્યાનમાં તમારે બેસવું હોય, પણ શરીર તો સાથ આપવો જોઈએ ને. શરીર ક્યારે સાથ આપે? જો તમે યોગાસન બરાબર કર્યા હોય તો તમારું શરીર તમને સાથ આપે બેસવા માટે થઈને. પછી તમે કંઈક પૂજા પાઠ કરી શકો, પછી કંઈક તમે ભગવાનનો જપ કરી શકો. આ જપ છે એ શું છે? પ્યોર સત્વગુણ છે. આંખો બંધ કરીને જપ કરો, પ્યોર સત્વગુણ છે. પણ એ જપ કરવા અઘરા છે. તમે જપ કરો ને, મેં આપણે વાત કરી ને કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એમાંથી પછી સિલાઈના કપડાં દેવાના છે ને, એમાંથી દરજી આવે ને, દરજીમાંથી છગનભાઈ આવે ને, છગનભાઈમાંથી ઓલો છગનો આવે ને, એમાંથી કાંઈ ને કંઈ મગન આપણું મગજ છે ક્યાં ને ક્યાં જતું રહે. પછી માળા ફેરવતા પેલો મેરું આવે ત્યારે ખબર પડે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મન ક્યાં ભાગી જાય? મનને એક જગ્યાએ સ્થિર કરવું એ શું છે? એ ધ્યાન છે. અને ધ્યાન તમે ત્યારે જ કરી શકો કે જ્યારે તમારું મન શાંત હોય તો, મન સત્વમાં હોય તો. પણ મન સીધું તમોગુણમાંથી સત્વમાં ન આવી શકે. એટલે પેલા પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. રમણ મહર્ષિ કહે છે પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. પૂજા, જપ અને પછી ચિંતન, આ ક્રમ છે કે આ પ્રમાણે તમે આગળ વધો તો એ પ્રકારે તમને વસ્તુ તમને સાથ આપે, તમે કરી શકો. તો એ પ્રકારે અહીંયા શું કહે છે કે અંતે જે છે તમોગુણ જે છે એના કરતા રજોગુણ સારો, રજોગુણ કરતા સત્વગુણ સારો છે. માટે આ સત્વગુણ શું કામ સારો કહે છે? કેમ કે એ તો બ્રહ્મનું દર્શન કરાવનારો છે. અચ્છા, જોઈ લઈએ એક શ્લોક, હજુ વાર છે. ભેજીરે મુનયોથાગ્રે ભગવાન તમોક્ષજમ સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પન્તે યેનુ તાનિહ. ભગવાનનું એ ટૂંકમાં શ્લોકમાં કહીએ તો ભગવંતમ અધોક્ષજમ. અધોક્ષજમ એટલે વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાનનું એક બીજું નામ છે અધોક્ષ. તો આવા ભગવાન જે છે અધોક્ષજ અર્થાત વિષ્ણુ ભગવાન જે છે એ સૌથી શ્રેષ્ઠ કહે છે. કેમ? સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પન્તે. એ આપણા મનને જે છે એ સત્વગુણમાં લઈ જનાર છે. અને એ શું કહે છે? પ્રાચીન કાળમાં મુનિઓ જે છે એ વિશુદ્ધ, પ્રાચીન કાળમાં મુનિઓ જે છે એટલે વિશુદ્ધ ભગવાન જે છે, ભગવાન તો વિશુદ્ધ શુદ્ધ જ હોય હંમેશા. તો કહે છે કે ભગવાન અધોક્ષજ વિષ્ણુ કે જે શુદ્ધ છે એવા વિષ્ણુ ભગવાનનું એ અનુસરણ કરે છે. અને એ જ વ્યક્તિ જે છે એ ભગવાનનું આરાધના કરતા હતા. બધા ઋષિમુનિઓ જે છે એ વિષ્ણુ ભગવાનની આરાધના કરતા હતા, શિવજીની આરાધના કરતા હતા. એવું કંઈ નથી કે વિષ્ણુ ભગવાનની જ આરાધના કરવી, શિવજીની પણ આરાધના કરી શકાય છે, પણ સત્વમાં સ્થિત થઈને. એટલે આ બધું જે છે એ વિષ્ણુ ભગવાનની આરાધના કરવાનું. કેમ કે આ ગ્રંથ જે છે ને પાછો ભાગવત ગ્રંથ છે, એટલે વૈષ્ણવ ગ્રંથ છે આ પાછો. એટલે દરેક ગ્રંથની થોડીક છાયા આવે. એટલે અહીંયા એમ કહે છે કે વિષ્ણુ ભગવાનનું જ કરવું એમ. એટલે સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પન્તે. એ વિશુદ્ધ ભગવાન જે છે એનું અનુસરણ કરતા હતા, એનું ધ્યાન કરતા હતા. માટે બધા લોકોએ શું કરવું જોઈએ? એ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન. વિષ્ણુ ભગવાનનું અર્થાત ભગવાનના બધા જે અવતારો જે છે, તમે કોઈ પણ ભગવાનના એ ભગવાનનું તમે આ પ્રકારે ધ્યાન કરી શકો છો. અચ્છા, પરંતુ બીજાનું નહીં. કોનું નહીં? ભૂત પ્રેતનું નહીં. એ આના પછીના શ્લોકમાં કહે છે, આપણે કાલે જોઈશું. આજે અહીંયા ટકીએ. હરિઓમ.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.